Hello again, welcome back. We are studying about environmental microbiology, and today's topic is advantages and disadvantages of bioremediation. Okay, so bioremediation ના કેટલા એડવાન્ટેજીસ છે, કયા કયા ડિસએડવાન્ટેજીસ છે, અને એની સાથે સાથે આપણે એ પણ સ્ટડી કરશું લાસ્ટ પાર્ટમાં કે બાયોરેમિડિએશન અને બાયોડિગ્રેડેશન આ બે જે ટર્મ્સ છે એની વચ્ચે કેટલા ડિફરન્સીસ છે. ફર્સ્ટ ઓફ ઓલ એડવાન્ટેજીસ જોઈ લઈએ. એડવાન્ટેજીસ ઓફ bioremediation. So bioremediation is a natural process and is therefore perceived by the public. આ જે મેથડ છે એ નેચરલ પ્રોસેસ છે. ઓકે, નેચરલી પણ થઈ શકે, જસ્ટ આપણે એને ઇનિશિએટ કરવું પડે, રાઈટ, અને એટલા માટે નોર્મલ પબ્લિક જે છે એ પણ આને યુઝ કરી શકે. Next point is bioremediation is useful for the complete destruction of a wide variety of contaminants. કન્ટેમિનન્ટ્સની જે વાત કરી આપણે પ્રીવિયસ લેક્ચરમાં, કન્ટેમિનન્ટ્સ પણ કહી શકો કે પછી પોલ્યુટન્ટ્સ પણ કહી શકો, રાઈટ, જેને આપણે બાયોરેમિડિએટ કરવા છે, જે હાર્મફુલ છે, ટોક્સિક છે. તો આવા જે કન્ટેમિનન્ટ્સ છે એનું કમ્પ્લીટ ડિસ્ટ્રક્શન થઈ શકે અગર આપણે બાયોરેમિડિએશન પ્રોસેસ ચૂઝ કરીએ તો. Next point is instead of transferring contaminants from one environmental medium to another, for example from land to water or air, the complete destruction of target pollutant is possible. અમુક વખતે પોલ્યુટન્ટ્સનું કમ્પ્લીટ ડિસ્ટ્રક્શન કરવું હોય, એટલે કે કમ્પ્લીટલી એને બ્રેકડાઉન કરવું હોય, ફાઇન, તો તમારે એ જે કન્ટેમિનન્ટ્સ છે કે જે પોલ્યુટન્ટ છે એને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પડે, ત્યારે જઈને એનો પ્રોસેસ જે છે એ કમ્પ્લીટલી પૂરો થાય. બટ આની અંદર એવું નથી. બાયોરેમિડિએશનમાં તમારું કમ્પ્લીટ ડિસ્ટ્રક્શન જે છે ટાર્ગેટ પોલ્યુટન્ટનું એ પોસિબલ છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે બાયોરેમિડિએશન કેન ઓફટન બી કેરીડ આઉટ ઓન સાઇટ, ઓફટન વિધાઉટ કોઝિંગ અ મેજર ડિસ્ટ્રપ્શન ઓફ નોર્મલ એક્ટિવિટીઝ. બાયોરેમિડિએશન પ્રોસેસ જે છે એ પર્ટિક્યુલર એક સાઇટ જ્યાં પણ પોલ્યુટન્ટ છે એ જ જગ્યાએ તમે કરી શકો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાંચ્યું હતું કે બાયોરેમિડિએશનના બે ટાઈપ્સ છે, ઇન સિટુ અને એક્સ સિટુ. ઇન સિટુ એટલે એની જગ્યાએ એનું ટ્રીટમેન્ટ કરવું, બાયોરેમિડિએટ કરવું, અને એક્સ સિટુ એટલે શું, તો કે એ જગ્યાએથી કન્ટેમિનન્ટવાળી જે સોઇલ છે કે વોટર છે એને કાઢી લેવું, રિમૂવ કરી લેવું અને બીજી જગ્યાએ લઈ જઈને એની ટ્રીટમેન્ટ કરવી. ફાઇન. સો ઇન સિટુ એ જ આનું મેઇન એડવાન્ટેજ છે બાયોરેમિડિએશનનું, કે એ ઓન ધ સ્પોટ, ઓન ધ સાઇટ તમે પ્રોસેસ કરી શકો. ઓફટન કોઝિંગ વિધાઉટ અ મેજર ડિસ્ટ્રપ્શન ટુ નોર્મલ એક્ટિવિટીઝ, એટલે કે જે પણ ત્યાંના માઇક્રોબાયોટા હશે કે ત્યાંના જે પણ ઓર્ગેનિઝમ, લિવિંગ ઓર્ગેનિઝમ હશે એને કોઈ પણ જાતનો ડિસ્ટર્બન્સ નહીં થશે, એની નોર્મલ એક્ટિવિટીમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ નહીં થશે. નેક્સ્ટ પોઈન્ટ છે કે બાયોરેમિડિએશન કેન પ્રૂવ લેસ એક્સપેન્સિવ દેન અધર ટેકનોલોજીસ દેટ આર યુઝડ ફોર ક્લીનઅપ ઓફ હાઝાર્ડિયસ વેસ્ટ. હાઝાર્ડિયસ વેસ્ટ એટલે એ જ હાર્મફુલ વેસ્ટ, જેને આપણે પોલ્યુટન્ટ કહીએ, જેને કન્ટેમિનેટન્ટ્સ કહીએ. ઓકે, સો એવા જે વેસ્ટ છે જે હાર્મફુલ છે એને ક્લીનઅપ કરવા માટે ગમે જે પણ અત્યાર સુધીમાં આપણે ટેકનોલોજી યુઝ કરીએ છીએ એ બધા ટેકનોલોજીમાંથી બાયોરેમિડિએશન વેરી લેસ એક્સપેન્સિવ છે, એટલે કે આમાં કોસ્ટ વધારે લાગતો નથી. ફાઇન. સો આ બધા એડવાન્ટેજીસ હતા, અમુક પોઈન્ટ્સ હતા કયા આપને બેનિફિટ આપે છે, કયા ફેક્ટર્સ છે જે બાયોરેમિડિએશન કરવાથી આપને બેનિફિટ રહેશે. ઓકે, સો નાવ હવે નેક્સ્ટ ટોપિક છે આપણો ડિસએડવાન્ટેજીસ. અમુક ડિસએડવાન્ટેજીસ પણ છે. સો ફર્સ્ટ, બાયોરેમિડિએશન ઇઝ લિમિટેડ ટુ ધોઝ કમ્પાઉન્ડ્સ દેટ આર બાયોડિગ્રેડેબલ. નાવ આ જે પ્રોસેસ છે, આ મેથડ જે છે બાયોરેમિડિએશનનો, એ એવા જ પોલ્યુટન્ટ્સ ઉપર કામ કરી શકશે જેની પાસે કેપેસિટી છે બાયોડિગ્રેડ થવાની. ઓકે, સો બાયોડિગ્રેડ થવાની જે પણ કમ્પાઉન્ડ કે જે પણ પોલ્યુટન્ટ્સ છે એની પાસે અગર કેપેસિટી હોય તો જ એ આ પ્રોસેસ થઈ શકશે, તો જ એનું બ્રેકડાઉન થઈ શકે. ફોર એક્ઝામ્પલ માની લ્યો કે કોઈક એવું તમારી પાસે પોલ્યુટન્ટ છે જે નોન બાયોડિગ્રેડેબલ છે, એટલે કે ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિક બોટલ લઈ લઈએ. ઓકે, પ્લાસ્ટિક બોટલ છે જે ફટાકથી જલ્દીથી ડિગ્રેડ નથી થઈ શકતી, તો એનું બાયોરેમિડિએશન નહીં થશે. શું કામે? કેમ કે જે પોલ્યુટન્ટ છે એ જ નોન બાયોડિગ્રેડેબલ છે એટલા માટે. ફાઇન. સો આ એક એનું ડિસએડવાન્ટેજ છે કે બાયોરેમિડિએશન ત્યારે જ થશે જ્યારે
જે પોલ્યુટન્ટ છે એ બાયોડિગ્રેડેબલ હશે તો. નોટ ઓલ કમ્પાઉન્ડ્સ આર સસેપ્ટેબલ ટુ રેપિડ એન્ડ કમ્પ્લીટ ડિગ્રેડેશન. એવું પણ નેસેસરી નથી કે બધા જ ટાઈપના પોલ્યુટન્ટ્સ, બધા જ ટાઈપના હાર્મફુલ વેસ્ટ જે છે એ બધા જ રેપિડલી ફટાફટ ડિગ્રેડ થઈ શકશે. ઓકે, સો રેપિડ ડિગ્રેડેશન પણ ના થઈ શકે અમુક વખતે, અને કમ્પ્લીટ ડિગ્રેડેશન પણ ના થઈ શકે. અમુક એવા પોલ્યુટન્ટ્સ હોય જેનું થોડું એવું ડિગ્રેડ થઈ પણ બાકીનું એમનેમ જ રહીએ એન્વાયરમેન્ટમાં. ઓકે, સો એને ઇનકમ્પ્લીટ ડિગ્રેડેશન કહી શકીએ. સો આ એનું ડિસએડવાન્ટેજ છે. નેક્સ્ટ પોઈન્ટ, there are some concerns that the products of biodegradation may be more persistent or toxic than the parent compound. એવું પણ જોવા મળ્યું છે રિસર્ચ પછી કે અમુક એવા હાર્મફુલ સબસ્ટન્સ છે જેનું બાયોરેમેડિએશન પ્રોસેસ આપણે કર્યું, પણ એ બાયોરેમેડિએશન પ્રોસેસ કર્યા પછી જે પણ વસ્તુ વધે છે એ મોર પરસિસ્ટન્ટ છે કે પછી ટોક્સિક હોય છે. બરાબર. શું આનો મતલબ શું છે કે એન્વાયરમેન્ટમાં જે નોર્મલ પેરેન્ટ કમ્પાઉન્ડ હતું જેનું આપણે બાયોરેમિડિએશન કર્યું છે, એ પેરેન્ટ કમ્પાઉન્ડમાંથી જ્યારે એ સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ થયું ને તો હજી વધારે ટોક્સિક થઈ ગયું. ઓકે, જેટલું હતું એનાથી પણ વધારે થઈ ગયું. કાં પછી ટોક્સિક એક ફેક્ટર છે. બીજો ફેક્ટર શું છે તો કે મોર પરસિસ્ટન્ટ. પરસિસ્ટન્ટ વર્ડનો મતલબ છે કે વધારે ટાઈમ સુધી રહેવું એન્વાયરમેન્ટમાં. ફાઇન. સો આ એક એનું ડિસએડવાન્ટેજ હતું. નેક્સ્ટ પોઈન્ટ, તો બાયોલોજિકલ પ્રોસેસીસ આર ઓફટન હાઈલી સ્પેસિફિક. આવા જે પ્રોસેસીસ હોય એકદમ સ્પેસિફિક હોય છે. માઇક્રોબિયલ પોપ્યુલેશન, સુટેબલ એન્વાયરમેન્ટલ ગ્રોથ કન્ડિશન એન્ડ એપ્રોપ્રિએટ લેવલ ઓફ ન્યુટ્રિયન્ટ્સ એન્ડ કન્ટેમિનન્ટ્સ. એટલે કે આ બાયો રેમેડિએશન પ્રોસેસ કરવા માટે તમારે એડિશનલ અમુક વસ્તુ, સ્પેસિફિક વસ્તુ પણ એડ કરવી પડે, રિક્વાયરમેન્ટ પડે. કઈ કઈ વસ્તુ, કયા કયા ફેક્ટર્સ છે જેનું ધ્યાન રાખવું પડે? તો કે માઇક્રોબિયલ પોપ્યુલેશન, એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ જે બાયોરેમેડિએટ કરવાના છે, ઓકે, એનું પોપ્યુલેશન કેટલું છે, એના નંબર કેટલા છે એ ધ્યાનમાં રાખવું પડશે. પછી સુટેબલ એન્વાયરમેન્ટલ ગ્રોથ કન્ડિશન, એટલે કે આજુબાજુની કન્ડિશન કેવી છે, ટેમ્પરેચર, પીએચ, હ્યુમિડિટી, વોટર, એક્સેટ્રા એક્સેટ્રા, આ બધી વસ્તુ. અને હજી એક પોઈન્ટ કે એપ્રોપ્રિએટ લેવલ ઓફ ન્યુટ્રિયન્ટ્સ. ન્યુટ્રિયન્ટ્સ પણ તમારે અમુક ઇનફ અમાઉન્ટમાં ત્યાં સપ્લાય કરવા પડશે, તાકી જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ વધારેમાં વધારે સારી રીતના ગ્રો થઈ શકે અને આપણું જે પણ પોલ્યુટન્ટ છે એને ડિગ્રેડ કરીને દઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્સ્ટ્રાપોલેટ, એટલે કે ડિડ્યુસ ફ્રોમ બેન્ચ એન્ડ પાયલોટ સ્કેલ સ્ટડીઝ ટુ ફૂલ સ્કેલ ફિલ્ડ ઓપરેશન. ગમે એ પ્રોસેસ હોય તો એને સૌથી પહેલાં લેબોરેટરીના અંદર એનું પરફોર્મન્સ જોઈએ. એટલે કે લેબોરેટરીના અંદર પહેલાં એ કરીને આપણે જોઈએ, રિસર્ચ કરીએ એના ઉપર. બરાબર. અગર લેબોરેટરીના અંદર, એટલે કે જ બેન્ચ સ્કેલ કે પછી પાયલોટ સ્કેલ એને કહેવાય, જે આપણે લેબોરેટરીના અંદર કરતા હોય એ. તો ફોર એક્ઝામ્પલ, એક પોલ્યુટન્ટ છે જેને લેબોરેટરીના અંદર બાયોરેમેડિએટ કરવાનો પ્રોસેસ આપણે કર્યો છે. ઓકે, એમાં એ સક્સેસફુલ થઈ ગયું. પણ હંમેશા એવું જરૂરી નથી કે લેબોરેટરીમાં જે રિઝલ્ટ મળે છે તમને એ જ લાર્જ સ્કેલ, એટલે કે ઓન સ્પોટ, ઓન સાઇટ જ્યારે તમે કરવા જશો ત્યારે એવું જ રિઝલ્ટ મળે એવું હંમેશા નેસેસરી નથી હોતું. ઓકે, સો આ એક ડિફિકલ્ટ પોઈન્ટ છે. અને લાસ્ટ પોઈન્ટ, બાયોરેમેડિએશન ઓફટન ટેક્સ લોંગર દેન અધર ટ્રીટમેન્ટ ઓપ્શન. આ આપણે એડવાન્ટેજીસ, એમાં એક પોઈન્ટ એવો હતો લાસ્ટનો કે બાયોરેમેડિએશન જે છે એ બીજી ટ્રીટમેન્ટ કરતાં ચીપ છે, એટલે કે ઇન શોર્ટ લેસ કોસ્ટમાં ઓછો છે, લેસ એક્સપેન્સિવ છે. બરાબર. બટ ડિસએડવાન્ટેજમાં શું છે કે લેસ એક્સપેન્સિવ તો છે, બટ એ જે ટાઈમ લગાડે છે એ થોડોક વધારે છે, બીજી ટેકનિક્સ કરતાં ટાઈમ વધારે લગાડે છે. ઓકે, સો ધીસ આર સમ પોઈન્ટ્સ અબાઉટ બાયોરેમેડિએશન જે એના ડિસએડવાન્ટેજીસમાં આવશે. નાવ ઇન શોર્ટ છે, ક્વિક રિવિઝન કરી લઈએ. એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અગેન સેમ જ છે અહીંયા, બટ દેન ટુ રિવિઝન કરી લઈએ. ફર્સ્ટ એડવાન્ટેજમાં પોઈન્ટ છે લો કોસ્ટ. સેકન્ડ, મિનિમલ સાઇટ ડિસ્ટ્રપ્શન, એટલે કે જે પણ સાઇટ ઉપર આ પ્રોસેસ થાય છે એ સાઇટ ઉપર વધારે ડિસ્ટર્બન્સ નહીં થશે. સેકન્ડ, સાયમન્ટેનિયસ ટ્રીટમેન્ટ ઓફ કન્ટેમિનેટેડ વોટર એન્ડ સોઇલ. ફોર એક્ઝામ્પલ લઈ લો કે વોટર છે જે કન્ટેમિનેટેડ છે અને ત્યાંની જે સોઇલ છે એ પણ કન્ટેમિનેટેડ છે. તો વોટરનું અને સોઇલનું બેયનું પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય, આપણે બાયોરેમેડિએટ કરવું હોય તો એકસાથે તમે કરી શકો. તો આ પણ એક મેઇન એડવાન્ટેજ આવશે. સાયમલ્ટેનિયસ ટ્રીટમેન્ટ એટલે સાથે સાથે ટ્રીટમેન્ટ બેયની કરી શકો. નેક્સ્ટ પોઈન્ટ છે મિનિમલ એક્સપોઝર ઓફ પબ્લિક એન્ડ સાઇટ પર્સોનલ, એટલે કે વધારે ત્યાં માણસોની પણ જરૂર ના પડે.
નેક્સ્ટ, યુઝફુલ ફોર કમ્પ્લીટ ડિસ્ટ્રક્શન ઓફ અ વાઇડ વેરાયટી ઓફ કન્ટેમિનન્ટ્સ. બહુ બધા અલગ અલગ વેરાયટી ઓફ કન્ટેમિનન્ટ્સને કમ્પ્લીટલી ડિસ્ટ્રક્શન કરવામાં હેલ્પફુલ છે આ મેથડ. કેન ઓફટન બી કેરીડ આઉટ ઓન સાઇટ. ઓન સાઇટ થઈ શકે વધારે ડિસ્ટર્બન્સ ના કરીને. કેન પ્રૂવ લેસ એક્સપેન્સિવ છે એન્ડ દેન અધર ટેકનોલોજીસ, બીજી ટેકનોલોજીસ કરતાં ઓછું એક્સપેન્સિવ છે. ઓકે, નાવ ડિસએડવાન્ટેજમાં છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ, ટાઈમ વધારે લાગે. સિઝનલ વેરિએશન, સિઝન ઉપર પણ અમુક ફેક્ટર્સ ડિપેન્ડ હોય છે, બરાબર. કઈ સિઝન છે, અમુક સિઝનમાં વધારે થતું હોય, ફાસ્ટ બાયોરેમિડિએટ થતું હોય, અમુક સિઝનમાં ઓછું થતું હોય, ફાઇન. તો આ સિઝનલ વેરિએશન એક ડિસએડવાન્ટેજીસમાં પોઈન્ટ આવશે. નેક્સ્ટ, પ્રોબ્લેમેટિક એડિશન ઓફ એડિટિવ્સ. એટલે એડિટિવ્સ એટલે એ જ એક્સ્ટ્રા તમારે સપ્લિમેન્ટ્સ એમાં અમુક વખતે એડ કરવા પડશે. નેક્સ્ટ છે લિમિટેડ ટુ ધોઝ કમ્પાઉન્ડ્સ દેટ આર બાયોડિગ્રેડેબલ. જે પણ કમ્પાઉન્ડ બાયોડિગ્રેડેબલ છે એ જ બાયોરેમિડિએટ થઈ શકશે. નોટ ઓલ કમ્પાઉન્ડ્સ આર સસેપ્ટેબલ ટુ રેપિડ એન્ડ કમ્પ્લીટ ડિગ્રેડેશન. બધા જ કમ્પાઉન્ડ ફટાફટ ડિગ્રેડ થઈ જાય અને કમ્પ્લીટલી ડિગ્રેડ થાય એવું નેસેસરી નથી. There are some concerns that products of biodegradation may be more persistent or toxic. વધારે ટાઈમ સુધી એન્વાયરમેન્ટમાં રહીએ એવા કમ્પાઉન્ડ ક્યારેક ક્યારેક બને અને ક્યારેક ક્યારેક ટોક્સિક પણ બની જાય. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે એ જ પાયલોટ સ્કેલ ઉપર જે પણ આપણે રિસર્ચ કરીએ છીએ જરૂરી નથી કે એવું જ તમને રિઝલ્ટ ફૂલ સ્કેલ કે લાર્જ સ્કેલ ઉપર મળે. અને લાસ્ટ પોઈન્ટ જે છે હાઈલી સ્પેસિફિક હોય છે, માઇક્રોબિયલ પોપ્યુલેશન, એન્વાયરમેન્ટ કન્ડિશન, પછી ન્યુટ્રિયન્ટ્સ, આ બધાનું તમારે મેન્ટેન, આ બધાનું લેવલ જે છે મેન્ટેન રાખવું પડશે. સો ધીસ ઇઝ અબાઉટ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ બાયોરેમિડિએશન. નાવ અમુક ઇમેજ છે જેમાં તમે કમ્પેર કરી શકો કે બાયોરેમિડિએટ કરવા પહેલાં કેવી કન્ડિશન હતી અને બાયોરેમિડિએટ પ્રોસેસ કર્યા પછી કેવી કન્ડિશન થઈ ગઈ છે. ઓકે, સો બિફોર એન્ડ આફ્ટર. નાવ આ પણ એક એક્ઝામ્પલ છે બાયોરેમિડિએટ સાઇટનો. ઓકે, અમદાવાદનું છે, ONGCનો એરિયા છે આ. તો બિફોર બાયોરેમિડિએશન પ્રોસેસ ચૂઝ કર્યા પહેલાં કેવું ત્યાં હતું અને એના પછી કેવું થઈ ગયું છે. સો ધીસ ઇઝ અગેન એડવાન્ટેજમાં આવશે. ઓકે, નાવ લાસ્ટ ટોપિક જે છે ડિફરન્સ બિટવીન બાયોડિગ્રેડેશન અને બાયોરેમિડિએશન. આ બે ટર્મ છે, ઓલમોસ્ટ સિમિલર છે બટ અમુક અમુક એવા પોઈન્ટ્સ છે જે બેમાં ડિફરન્ટ છે. ઓકે, સો એ જોઈ લેશું અત્યારે આપણે. ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશનની અગર વાત કરીએ તો બાયોડિગ્રેડેશનનું ડેફિનેશન શું કહે છે તો કે બાયોડિગ્રેડેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિકમ્પોઝિંગ ઓર્ગેનિક મટીરિયલ ઇન ધ એન્વાયરમેન્ટ બાય માઇક્રો ઓર્ગેનિઝમ. ઓકે, આ એનું ડેફિનેશન છે. બાયોરેમિડિએશનનું ડેફિનેશન છે કે ઇટ ઇઝ એ વેસ્ટ મેનેજમેન્ટ ટેકનિક વિચ યુઝેસ બાયોલોજિકલ એજન્ટ્સ ટુ ક્લીન ધ કન્ટેમિનન્ટ્સ ઇન ધ એન્વાયરમેન્ટ. બાયોડિગ્રેડેશનમાં આપણે ડિકમ્પોઝિંગ ઓર્ગેનિક મટીરિયલને આપણે બાયોડિગ્રેડ કરવાના છીએ. ઓકે, અને બાયોરેમિડિએશનમાં આપણે કન્ટેમિનેટેડવાળા જે પણ વસ્તુ છે, કન્ટેમિનેટેડ વોટર કે પછી સોઇલ કે એક્સેટ્રા, કન્ટેમિનેટન્ટ્સને આપણે ટ્રીટ કરવાના છે. એટલા માટે આ ટેકનિકનું નામ છે વેસ્ટ મેનેજમેન્ટ ટેકનિક. ફાઇન. બે પ્રોસેસીસમાં આપણે લિવિંગ ઓર્ગેનિઝમ જ યુઝ કરશું અને પરફેક્ટલી તમારે કેવું હોય, પર્ટિક્યુલરલી કેવું હોય તો માઇક્રો ઓર્ગેનિઝમ જ આપણે યુઝ કરવાના છીએ. એ સેમ છે બેમાં. નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે નેચર ઓફ ધ પ્રોસેસ. તો બાયોડિગ્રેડેશનમાં ઇટ્સ એ નેચરલ પ્રોસેસ દેટ હેપન્સ વિધાઉટ હ્યુમન ઇન્ટરવેન્શન. એટલે કે આપણે હ્યુમન ઇન્ટરવેન્શન એટલે આપણે કોઈ પણ જાતનું ત્યાં કરવા જતાં, કોઈ પણ પ્રોસેસ કરવા જતા નથી. કેમ કે એ નેચરલ પ્રોસેસ છે. એન્વાયરમેન્ટની અંદર જે પણ વસ્તુ જે છે, ડિકેઈંગ વસ્તુ છે, ઓર્ગેનિક મેટર છે, જે પણ ડિકેઈંગ છે, રાઈટ, એ અપને આપ પોતાની જાતે જ બાયોડિગ્રેડેશનનો પ્રોસેસ ત્યાં થતો હોય. ત્યાં આપણે કોઈ પણ જાતનું એક્સ્ટ્રા એક્ટિવિટી કરવા જતા નથી. ઓકે, બટ બાયોરેમિડિએશન જે છે ઇટ્સ એન engineered process that happens with human intervention.
બાયોરેમિડિએશન એક પર્ટિક્યુલર ડિઝાઇન કરેલો પ્રોસેસ છે, એટલા માટે કીધું છે કે ઇટ ઇઝ ઇન્જિનિયર્ડ પ્રોસેસ. બરાબર, આપણે ડિઝાઇન કરેલો છે, આપણે એમાં અમુક વસ્તુ એડ કરીએ છીએ, આપણે બધું કંટ્રોલ કરીએ છીએ. ફાઇન. સો ધીસ ઇઝ સેકન્ડ ડિફરન્સ. થર્ડ છે ટોપિક, એ છે સ્પીડના વિશે. તો બાયોડિગ્રેડેશન ધીસ ઇઝ સ્લો પ્રોસેસ, એકદમ સ્લો, વધારે ટાઈમ લગાવે. બાયોરેમિડિએશન થોડોક એના કરતાં વધારે ફાસ્ટર પ્રોસેસ છે. નેક્સ્ટ, કંટ્રોલ. બાયોડિગ્રેડેશન ઇઝ કંટ્રોલ્ડ બાય નેચર, રાઈટ. આપણે કોઈ પણ જાતનું ત્યાં ફેક્ટર્સ, કોઈ પણ કંટ્રોલ સિસ્ટમ નથી કરતા. એનો મતલબ શું કે નેચર જ બધું કંટ્રોલ કરે છે, નેચરલ પ્રોસેસ છે. ફાઇન. સો ઇટ ઇઝ કંટ્રોલ બાય નેચર. અને બાયોરેમિડિએશનમાં આપણે કંટ્રોલ કરીએ છીએ, તો ત્યાં આવશે કે બાયોરેમિડિએશન ઇઝ અ કંટ્રોલ્ડ પ્રોસેસ. નેક્સ્ટ જે છે ટોપિક, એ છે ઇફેક્ટ્સ. બાયોડિગ્રેડેશન ઇઝ બોથ બેનિફિશિયલ એન્ડ હાર્મફુલ. બાયોડિગ્રેડેશન વધારે કરીને બે, મતલબ ઇન શોર્ટ અમુક પોઈન્ટ્સ એવા બેનિફિશિયલ હોય છે, અમુક પોઈન્ટ નાના એવા હાર્મફુલ પણ હોય છે. વેરેઝ બાયોરેમિડિએશન ઓલવેઝ હેઝ બેનિફિશિયલ ઇફેક્ટ. અહીંયા ઓલવેઝ બેનિફિશિયલ ઇફેક્ટ લખ્યું છે, બટ એનો મતલબ એવો નથી કે હંમેશા માટે બેનિફિટ જ દેશે. ક્યારેક એવા પોલ્યુટન્ટ્સ હોય છે, એક્સેપ્શન હોય છે અમુક એવા પોલ્યુટન્ટ્સમાં, જે ક્યારેક ટોક્સિક પ્રોડક્ટ કે ક્યારેક એમ હાર્મફુલ પ્રોડક્ટ બનાવી શકે. ઓકે. નેક્સ્ટ, ટાઈમ એન્ડ લોકેશન. તો બાયોડિગ્રેડેશન હેપન્સ એવરીવેર ઇન ધ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટની અંદર, નેચરની અંદર હરેક જગ્યાએ બાયોડિગ્રેડેશન થતું જ હોય છે. બાયોરેમિડિએશન હેપન્સ એટ કન્ટેમિનેટેડ સાઇટ. બાયોરેમિડિએશન પ્રોસેસ આપણે ડિઝાઇન કરેલો છે, બરાબર. તો ક્યાં થશે, એનું લોકેશન ક્યાં હશે, તો કન્ટેમિનેટેડ સાઇટ, જે જગ્યાના વિશે જે પણ પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરવા હશે, એ જ જગ્યાએ બાયોરેમિડિએશન પ્રોસેસ થશે. ફાઇન. અને લાસ્ટ, નીડ ફોર એક્સપર્ટીઝ, એટલે કે એક્સપર્ટ માણસની જરૂર પડે છે કે નથી પડતી. તો બાયોડિગ્રેડેશન અગેન નેચરલ પ્રોસેસ છે, આપણે કોઈ પણ જાતનું એમાં ઇન્ટરવેન નથી કરતા, તો અહીંયા કોઈ પણ એક્સપર્ટની પણ જરૂર નહીં પડશે. સો દેર ઇઝ નો નીડ ફોર એક્સપર્ટ. વેરેઝ બાયોરેમિડિએશન, કેમ કે આપણે ડિઝાઇન કરેલી છે, ઇન્જિનિયર્ડ પ્રોસેસ છે, તો અહીંયા એક્સપર્ટ્સની જરૂર પડશે. સો એક્સપર્ટ્સ આર રિક્વાયર્ડ ટુ ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધીસ પ્રોસેસ. પ્રોસેસને ડિઝાઇન કરવા માટે એક્સપર્ટ્સ જોશે, એ પ્રોસેસને ચાલુ કરવા માટે જોશે, મેન્ટેન રાખવા માટે જોશે. ફાઇન. સો આ બધાય પોઈન્ટ્સ છે જે બાયોડિગ્રેડેશનને અને બાયોરેમિડિએશનને અલગ પાડે છે, ડિફરન્સ બિટવીન બાયોડિગ્રેડેશન એન્ડ બાયોરેમિડિએશન. થેન્ક યુ ફોર વોચિંગ.